અમદાવાદ જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના હોદ્દેદારો દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાના હોદ્દેદારો અને સભ્યો સાથે ધોળકા ખાતે બેઠક યોજવામાં આવી હતી. ધોળકામાં આવેલ નવા સર્કિટ હાઉસ કલીકુંડ ખાતે આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ, સંગઠન મંત્રી સરદારસિંહ મચ્છાર, ગુજરાત પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી, ગુજરાત માધ્યમિક સંવર્ગના મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શિક્ષકો માટે કરેલા કામની છણાવટ તથા કે પડતર માંગણીઓએ છે તેના માટે સતત કાર્યશીલ રહેતું સંગઠન છે. 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજના અપાવી અને 2005 પછી લાગેલા શિક્ષકોને પણ આ જ સંગઠન જૂની પેન્શન યોજના અપાવવાનો નિરાધાર કરેલો છે અને અપાવવા મહેનત કરી રહ્યું છે. મહિલાઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આ સંઘ દ્વારા જ આવેલું છે. માધ્યમિક સંવર્ગના જૂના શિક્ષકોની 100% બદલી, ગ્રાન્ટેડ પ્રાથમિકના શિક્ષકોના ફાજલના પ્રશ્નોનું નિરાકરણ લાવેલ છે. તમામ સંવર્ગના પ્રશ્નોનું નિરાકરણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાવશે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં ગુજરાત રાજ્યના વિવિધ સંવર્ગના શિક્ષકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. આ બેઠકમાં અમદાવાદ જિલ્લામાં સદસ્યતા અભિયાનની રણનીતિ ઘડવામાં આવી અને વધુમાં વધુ શિક્ષકો કેવી રીતે જોડાય તે માટેનું માર્ગદર્શન પ્રાંત ટીમ દ્વારા આપવામાં આવ્યું. આ બેઠકમાં અમદાવાદ જિલ્લા અધ્યક્ષ બચુભાઈ મકવાણા, અમદાવાદ જિલ્લા મહામંત્રી સંકેતભાઈ સુથાર, યોગેન્દ્રભાઈ સુરાણી, સંગઠન મંત્રી, સદસ્યતા અભિયાનના જિલ્લા પ્રભારી હિતેન્દ્રસિંહ સિસોદિયા, જિલ્લા સલાહકાર શ્રી દિનેશભાઈ પટેલ, ધોળકા અધ્યક્ષ જીતેનભાઈ સમ્રાટ, મહામંત્રી પંકજભાઈ ત્રિવેદી, ગ્રાન્ટેડ પ્રાથમિક ગુજરાતના પ્રચાર મંત્રી મુસ્તાકભાઈ મંસૂરી હાજર રહ્યા હતા. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.